wife cannot see and husband cannot listen. This will be ideal marriage combination. પતિ સાંભળતો ન હોય અને પત્ની જોતી ન હોય. લગ્ન જીવનની આ શ્રેષ્ઠ જોડી છે. એક તો પતિ શું કરે છે એ જોઈ જ નથી શકતી, એટલે એને ગમે છે કે નથી ગમતું, સાચું કરે છે કે ખોટું કરે છે એવું કશું દેખાતું જ નથી. એટલે એને બહુ શાંતિ, એને કોઈ દુઃખ જ નહીં કે એનો પતિ શું કરે છે. આ શ્રેષ્ઠ સ્થિતિ. એ બધું જુએ છે ને એટલે એના દિલને કકળાટ થાય છે, દુઃખ થાય છે. માટે પણ જો જોઈ જ ન શકતી હોય તો. અને એ જ રીતે પતિ એટલા માટે દુઃખી છે, બધા જ પતિ, કે આખો દિવસ કોઈને કોઈ બાબતમાં પત્નીને કશું કહેવું તો હોય છે. તમને ગમે કે ના ગમે, પણ એને તો કેવું જ છે. અને એ પત્ની છે, એનો અધિકાર છે કહેવાનો, અને તમારે સાંભળવું જ પડશે. હવે એવા ટાઈમે તમે બહેરા હોય, તમે સાંભળી જ ના શકતા હોય તો કેટલી શાંતિ. એને જેટલું બોલવું એટલું બોલે, તમને તો અસર જ નહીં થાય. જુઓ, પત્નીનો બોલવાનો અબાધિત અધિકાર મંજૂર રાખવામાં આવે છે. બોલ, નથી સાંભળવું મારે એવું પતિ કહે છે, અને તારે જે કરવું એ કર, મને દુઃખ નહીં થાય, કેમ કે મારે જોવું જ ક્યાં છે એવું પત્ની કહે છે. કેવું ક્લાસિક કોમ્બિનેશન છે. અને આવું ન હોય તો જિંદગી લગ્નની ખતરનાક થઈ જાય. પત્ની બધું જ જુએ, ઓ બાપરે, આગ લાગી જશે. અને પછી એવું બોલશે કે પતિ સાંભળી નહીં શકે.